આજે અમે માંગરોળ તાલુકાના તમામ ખેડૂત સમાજના ખેડૂત ભાઈઓને ખૂબ આનંદની લાગણી સાથે જણાવવા માંગીએ છીએ કે 2 દિવસ પહેલા જે અમારી રજૂઆત હતી કે સરકારશ્રીમાંથી જે ટેકાના ભાવની ઘઉંની ખરીદી છેલ્લા 1 મહિના દિવસથી બંધ કરવામાં આવી હતી અને જે તે કારણોસર હવે આ ખરીદી ચાલુ કરવા માટેની અમારી જે વિનંતી હતી અને અમારી જે સરકારમાં રજૂઆત હતી તો એ અમારી રજૂઆતના અંતે માત્ર 2 દિવસની અંદર એટલે કે આજે સવારથી માંગરોળ પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવની ઘઉંની ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે અને તમામ ખેડૂતોને તાત્કાલિકના ધોરણે બધા ઘઉં ખરીદી લેવામાં આવશે એ તમામ ખેડૂત સમાજને અમે જાણ કરીએ છીએ અને આ તબક્કે અમે માંગરોળના ધારાસભ્ય માનનીય ભગવાનજીભાઈ કરગઠિયા અને કેશોદના ધારાસભ્ય માનનીય દેવાભાઈ માલમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તે લોકોએ આમાં ખેડૂતોને ખૂબ સાથ સહકાર આપી સરકારમાં રજૂઆત કરીને તાત્કાલિકના ધોરણે આ ટેકાના ભાવની ઘઉંની ખરીદી ચાલુ કરી દીધી છે તે આ તમામ ખેડૂત સમાજને હું આનંદની લાગણી સાથે જાણ કરું છું।